નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને તેનું પ્રકરણ નંબર 1 છે. ઓકે, જેનું નામ છે કલેક્શન ઓફ ડાટા. તો આપ સૌએ અગાઉના વિડીયો અચૂકથી જોયા જ હશે. જેમણે પણ અગાઉના વિડીયો નથી જોયા તો તે લોકોને વિનંતી છે કે તેઓ અગાઉના વિડીયો ખાસ જુએ. ઓકે, ચાલો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે ગૌણ માહિતી કોને કહેવાય. ઓકે, એટલે કે ગૌણ માહિતીના જે પ્રાપ્તિ સ્થાનો છે એ કયા કયા છે, એના સોર્સિસ કયા છે. ઓકે, એના વિશે માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં થોડી તમને જણાવી દઉં કે ગૌણ માહિતી કોને કહેવાય. પણ આપણે અગાઉના વિડીયોમાં જોયેલું છે કે ગૌણ માહિતી કોને કહેવાય, પ્રાથમિક માહિતી કોને કહેવાય, હે ને. તો અહીંયા થોડી આછી ઝલક તમને આપી દઉં કે ગૌણ માહિતી કોને કહેવાય, કે જે આપણે ખુદ ત્યાં માહિતીને મેળવવા નથી જતા, પરંતુ કોઈએ માહિતી મેળવેલી હોય અને એ માહિતીનું આપણે શું કરીએ છીએ, આપણા અભ્યાસની અંદર, એટલે કે જેના ઉપર આપણે રિસર્ચ કરવું છે. ઓકે, જેના ઉપર આપણે અભ્યાસ કરવો છે, જે સમસ્યા ઉપર, તો એ સમસ્યાના અભ્યાસ માટે આપણે શું કરીએ છીએ, એ માહિતીને કોઈની પાસેથી મેળવી અને તેનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે કે આપણે બીજી વખતમાં તેનો ઉપયોગ કરીએ છીએ. પહેલી વખત તો ઓલરેડી કોઈએ માહિતીને એકત્રિત કરી જ દીધેલી છે. ઓકે, પરંતુ આપણે શું કરીએ છીએ, એ જેમણે પણ માહિતી એકત્ર કરી છે એમની પાસેથી માહિતી મેળવી અને આપણા અભ્યાસની અંદર તેનો ઉપયોગ કરીએ છીએ. તેને જ આપણે કહીએ છીએ ગૌણ માહિતી, અને ગૌણ માહિતીને જ આપણે સેકન્ડરી ડાટા કહેવામાં આવે છે. ઓકે, ચાલો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશે આજે વાત કરવાની છે. તો જો સોર્સિસ ઓફ સેકન્ડરી ડાટા, ઓકે, તો કયા સેકન્ડરી ડાટા છે એના વિશે માહિતી મેળવવી, કારણ કે ઘણી વખતે પરીક્ષામાં પૂછાતું હોય છે. ઓકે, તો આ વિડીયો માત્ર ધોરણ 11ના બાળકો માટે જ નથી, પરંતુ જે લોકો જીસેટની તૈયારી કરી રહ્યા છે, પીએચડીની તૈયારી કરી રહ્યા છે, અથવા તો યુજીસી નેટની તૈયારી કરી રહ્યા છે, અથવા તો કોમર્સના સ્ટુડન્ટ છે, તો તે તમામ માટે આ જે વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, ચાલો તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ. ગૌણ માહિતી મેળવવા માટે મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનો છે. એક તો છે પ્રકાશિત થયેલા જે હોય તે માહિતી, અને બીજી છે બિન પ્રકાશિત. ઓકે, તો અમુક માહિતી એવી હોય છે કે જે પ્રકાશિત થયેલી હોય છે, અને અમુક માહિતી એવી હોય છે જે પ્રકાશિત થયેલી નથી હોતી. તો પ્રકાશિત ન થયેલી હોય એને આપણે બિન પ્રકાશિત કહીએ છીએ, હે ને. તો ચાલો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કેવી રીતે મેળવાય છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો જેમ કે સરકારી પ્રકાશનો, તો જો લોકોની જાણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે. કે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના એવા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે. સંગઠનનો મતલબ થશે ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન છે. તો એ શું કરે છે કે માહિતીને એકત્રિત કરે છે, અને એમના જે તારણો નીકળે છે એ માહિતીના આધારે કન્ક્લુઝન નીકળે છે. ઓકે, તો એને તેઓ પ્રકાશિત કરે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો જેમ કે વસ્તી ગણતરી કરવામાં આવે છે, તો વસ્તી ગણતરી સરકાર દ્વારા કરાવવામાં આવે છે. ઓકે, તો એના આધારે એ આંકડા મેળવી અને તેને શું કરવામાં આવે છે, પબ્લિશ કરવામાં આવે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. અમુક એવા પ્રકાશનો પણ છે, સરકારી પ્રકાશનો છે, જે નિયમિત રીતે તમને માહિતી પૂરી પાડે છે અને ચોક્કસ સમયે તમને માહિતી પૂરી પાડે છે. જેમ કે અહીંયા જુઓ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે CSO કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે CSOનું ફૂલ ફોર્મ જણાવો. ઓકે, તો CSOનું ફૂલ ફોર્મ શું થશે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલનો મતલબ થશે કેન્દ્રીય, સ્ટેટિસ્ટિકલનો મતલબ થશે આંકડાકીય, અને ઓર્ગેનાઇઝેશનનું મતલબ થશે સંગઠન. ઓકે, તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન, જેને આપણે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, અને શોર્ટમાં એને આપણે CSO કહીએ છીએ. ઓકે, એ જ રીતે જુઓ, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, જેને આપણે NSSO. ઓકે, એનનો મતલબ થશે નેશનલ, એસનો મતલબ થશે સેમ્પલ, અને બીજા એસનો મતલબ થશે સર્વે, અને ઓનો મતલબ થશે ઓર્ગેનાઇઝેશન. ઓકે, જેને આપણે નેશનલને કહીએ છીએ રાષ્ટ્રીય, સેમ્પલને નિદર્શ કહેવામાં આવે છે, અને જે સર્વે છે એને આપણે તપાસ કહીએ છીએ, ઓર્ગેનાઇઝેશનને સંગઠન કહીએ છીએ. ઓકે, તો તમને અહીંયા NSSOનું તમને ફૂલ ફોર્મ પૂછાય તો પણ તમને આવડવું જોઈએ કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, એ જ રીતે જુઓ કે ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. ઓકે, તો મેં હમણાં વાત કરી ને તમને કે વસ્તી ગણતરી પણ
સરકાર થ્રુ કરાવવામાં આવતી હોય છે. ઓકે, તો અહીંયા ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, એ જ રીતે જો ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઓકે, જેને ICAR કહેવામાં આવે છે. તો અહીંયા ICARનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આઈનો મતલબ થશે ઇન્ડિયન, સીનો મતલબ થશે કાઉન્સિલ ઓફ, પછી તમારું એનો મતલબ થશે એગ્રીકલ્ચર અને આરનો મતલબ થશે રિસર્ચ. ઓકે, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને આપણે ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી કહેવામાં આવે છે. ઓકે, એ ઉપરાંત સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. ઓકે, તો ગુજરાત સ્ટેટ લેવલે પણ આંકડાકીય માહિતી મેળવવામાં, એકત્રિત કરી અને તેને પબ્લિશ કરવામાં આવે છે. ઓકે, તો તે છે તમારું સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ. ઓકે, ગુજરાત સ્ટેટની જે પણ છે શાખાઓ, એને તમારે યાદ રાખવાની છે. સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત સ્ટેટ. ઓકે, તો આ તમામ પ્રકારની જે સંસ્થાઓ છે એ શું કરે છે, તે પોતે સરકારી પ્રકાશનો છે અને તે આંકડાકીય માહિતી મેળવી અને તેના તારણો કાઢી અને તેને પબ્લિશ કરે છે. ઓકે, પબ્લિશ કરવું મતલબ કે તેને પ્રકાશિત કરે છે. આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. ઓકે, જેમ કે જથ્થાબંધ ભાવનું સૂચકાંક આપણે નીકાળવું હોય તો પણ આપણે એના આધારે નીકાળી શકીએ. ઓકે, ઇન્ડેક્સ નીકાળી શકીએ. પછી આયાત નિકાસના, કેટલી આયાત થઈ, કેટલી નિકાસ થઈ. ઓકે, કેટલા પર્સન્ટેજ આયાત થઈ, કેટલા પર્સન્ટેજ નિકાસ થઈ. ઓકે, તો એના આંકડા પણ આપણે આના આધારે મેળવી શકીએ છીએ. જન્મ મરણના, કેટલા લોકોનું જન્મ થયા, માની લો કે એક વર્ષમાં કેટલા લોકો જન્મ્યા, કેટલા લોકો મૃત્યુ પામ્યા. ઓકે, તો એ આંકડા પણ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે સરકાર જ્યારે એની આંકડાકીય માહિતી મેળવે છે ત્યારે તેઓ પ્રાથમિક માહિતી હોય છે, પરંતુ આપણે એ આંકડાકીય માહિતીનો જ્યારે ઉપયોગ કરીશું આપણા અભ્યાસમાં, તો એ જ માહિતી આપણા માટે શું બની જશે, ગૌણ બની જશે, એટલે કે સેકન્ડરી ડાટા બની જશે, કારણ કે તે પબ્લિશ થયેલી છે. ઓકે, તો પબ્લિશ થઈ ચૂકી છે એટલે કે ત્યાં માહિતી એકત્રિત થઈ ચૂકેલી છે પહેલેથી. ઓકે, અને એ જ માહિતીનો આપણે એકત્રિત થયેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલા માટે આપણે સેકન્ડરી લેવલે આવી જઈએ છીએ. ઓકે, તો એ જે માહિતી છે એ સરકાર માટે પહેલી પ્રાથમિક માહિતી હોય. ઓકે, અને એ જ માહિતી આપણે જ્યારે સરકારે જ્યાં પબ્લિશ કરી છે ત્યાંથી લઈ અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એનો મતલબ એ થયો કે એ જ માહિતી આપણા માટે શું બની જશે, ગૌણ બની જશે, એટલે કે સેકન્ડરી ડાટા બની જશે. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ કે અર્ધ સરકારી પ્રકાશનો. ઓકે, અર્ધ સરકારી સંસ્થાઓ પણ એવી હોય છે જેમ કે જીવન વીમા નિગમ, હે ને, LIC આપણે કહીએ છીએ, જીવન વીમા નિગમ છે, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી જે નિયમિત રીતે આપણને વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. કે તો એને પણ એ માહિતી પણ પબ્લિશ થતી રહે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. કે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે, જેવા કે આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે યુનો કહીએ છીએ. ઓકે, તો યુનોનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ આવે છે આવું બધું. ઓકે, તો આ બધું આપણે થોડું ઘણું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. તો યુનોનું ફૂલ ફોર્મ થશે, યુનો મતલબ થશે યુનાઇટેડ, એનનો મતલબ થશે નેશન, અને ઓનો મતલબ થશે ઓર્ગેનાઇઝેશન, એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો એ પણ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. એ જ રીતે જુઓ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેને IMF કહેવામાં આવે છે. તો IMFનું ફૂલ ફોર્મ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. આઈનો મતલબ થશે ઇન્ટરનેશનલ, એમનો મતલબ થશે મોનેટરી, અને એફનો મતલબ થશે ફંડ. ઓકે, જેને આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કહીએ છીએ. એ જ રીતે જુઓ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન. ઓકે, તો આના ફૂલ ફોર્મ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, અથવા તો તમારે જોડકા બનાવવાના આવે છે એમાં પણ આવી શકે છે. તો જુઓ, ILO, જેને ILO કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આઈનો મતલબ ઇન્ટરનેશનલ, એલનો મતલબ લેબર, લેબર એટલે મજદૂર થાય. ઓકે, કારીગર વર્ગ હોય ને, અને મજદૂરને આપણે શું કહીએ છીએ, લેબર, અને ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો એને આપણે સંગઠન કહીએ છીએ. તો ઇન્ટરનેશનલ લેબર
ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ILO કહીએ છીએ. ઓકે, તો એ પણ આપણા કેવા છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે, જે જેની પાસેથી આપણે માહિતી લઈએ છીએ અને શું કરે એ પબ્લિશ થયેલી માહિતી હોય છે અને એનો ઉપયોગ કરી આપણે શું કરીએ છીએ આપણા અભ્યાસમાં તેને આગળ વધારીએ છીએ, એટલે કે એ પણ સેકન્ડરી ડાટા થઈ જશે. ઓકે, તો અહીંયા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે આ બધા. ઓકે, ત્યારબાદ જોઈએ સંશોધક સંસ્થાના અહેવાલો. ચાલો, તો જો સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, ઓકે, જેને આપણે અટીરા કહીએ છીએ. તો આ અટીરા જે છે એને આપણે શું કહીએ છીએ અમદાવાદ એટલે કે અમદાવાદ જ બોલાય છે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. આનું ફૂલ ફોર્મ પણ એક વખત પૂછાયેલું છે એક એક્ઝામમાં, તો તમારે આવા ફૂલ ફોર્મ જરૂરથી યાદ રાખવા. ઓકે, અટીરાનું ફૂલ ફોર્મ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ઓકે, એ એક સંશોધન સંસ્થા છે જ્યાં શું કરવામાં આવે છે, સંશોધન કરવામાં આવે છે. અટીરા છે તો કાપડ ઉદ્યોગમાં ને એમાં જે લોકો કારીગર વર્ગ છે તો એમના ઉપર ત્યાં શું કરવામાં આવતું હતું, રિસર્ચ કરવામાં આવે છે. ઓકે, જે મજદૂરો હોય, જે કારીગર વર્ગ હોય, એમને કઈ કઈ તકલીફો પડે છે, ઓકે, અને કેવા પ્રકારની સમસ્યાઓ હોય છે, તો એ બધી સમસ્યાઓને જાણવા માટે ત્યાં રિસર્ચ કરવામાં આવતું હોય છે. તો આ એક સંશોધન સંસ્થા છે. ઓકે, એ જ રીતે જુઓ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ઓકે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ અમદાવાદ ખાતે આવેલી છે. ઓકે, અટીરા પણ આપણી અમદાવાદ ખાતે આવેલી છે. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી. ઓકે, સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી જે છે તમારી ભાવનગર ખાતે. ઓકે, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ જેને આપણે કહીએ છીએ IEG. ઓકે, આઈનો મતલબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમી, આઈનો મતલબ ઈનો મતલબ ઇકોનોમિક. ઓકે, ઈનો મતલબ ઇકોનોમિક અને જીનો મતલબ ગ્રોથ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. ઓકે, જે દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ જુઓ કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લોયડ ઇકોનોમિક રિસર્ચ. ઓકે, એ પણ તમારું ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને આ પણ એક રિસર્ચની સંસ્થા છે. જ્યાં રિસર્ચ શબ્દ તમને જોવા મળે છે મોટાભાગે એ તમારી કેવી સંશોધક સંસ્થા હશે. ઓકે, જે રિસર્ચ જેમાં શું કરવામાં આવતું હોય, રિસર્ચ કરવામાં આવતું છે, તે ક્ષેત્ર સાથે સંકળાયેલું હોય, એ ક્ષેત્રમાં જે તે સમસ્યાઓ હોય એ સમસ્યાઓને જાણવા માટે અને સમસ્યાઓને દૂર કેવી રીતે કરી શકાય એ બાબતો વિશે જાણવા માટે તે શું કરે છે, રિસર્ચ કરતા હોય છે. ઓકે, તો નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે, તો તેમના પ્રકાશનો દ્વારા પણ માહિતી પૂરી પાડવામાં આવે છે. ઓકે, તો આ પણ તમારું કેવું થઈ જશે, સેકન્ડરી ડાટા થઈ જશે. હવે જુઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. ઓકે, જેમ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોણ કોણ આવે, ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, હે ને. તો એ બધી સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એ લોકો શું કરે, દર વર્ષે પોતાના જે વાર્ષિક અહેવાલો પબ્લિશ કરતા હોય છે કે ભાઈ અમે આખા વર્ષ દરમિયાન આ કામગીરી કરી. ઓકે, તો એમના જે વાર્ષિક અહેવાલો છે એ પણ તમારું શું થઈ ગયું, સેકન્ડરી ડાટા થઈ ગયું. ઓકે, તો તમને ઘણી વખત એવી રીતે ક્વેશ્ચન પૂછે કે ભાઈ નીચેનામાંથી કઈ ગૌણ બાબત છે, ગૌણ માહિતી છે. ઓકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગૌણ માહિતી કઈ હોઈ શકે અને પ્રાથમિક માહિતી કઈ હોઈ શકે. ઓકે, ત્યારબાદ જુઓ કે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. ઓકે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું એક જર્નલ છે જેનું નામ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ. ઓકે, તો ઇકોનોમિક ટ્રેન્ડ્સ જે છે એમાં પણ શું કરવામાં આવે છે, એમાં પણ માહિતી પબ્લિશ કરવામાં આવે છે. ઓકે, તો જે પણ વ્યાપારી સંગઠનો છે અથવા તો વ્યાવસાયિક સંસ્થાઓ છે તો એમના દ્વારા જે પ્રકાશનો પબ્લિશ કરવામાં આવતા હોય, જે જર્નલ રૂપે તેને પબ્લિશ કરવામાં આવતા હોય, તો એ પણ આપણી સેકન્ડરી ડાટા છે. ઓકે, ત્યારબાદ જુઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ઓકે, અને ત્યારબાદ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું ટ્રેડ રિવ્યૂ. તો આ તમામ પ્રકારના તમારા સેકન્ડરી ડાટા થશે. ઓકે,
તો જુઓ ઇકોનોમિક ટ્રેન્ડ તો એ કોના દ્વારા પબ્લિશ થાય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇકોનોમિક ટ્રેન્ડ શું છે. ઓકે, તો એક પ્રકારનું એક જર્નલ છે અને કોના દ્વારા પબ્લિશ થાય છે તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તે પબ્લિશ થાય છે. ઓકે, ત્યારબાદ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ઓકે, તો એ પણ એક જર્નલ છે અને એ જર્નલ કોના દ્વારા પ્રકાશિત થાય છે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પબ્લિશ થાય છે. ઓકે, ત્યારબાદ જુઓ કે ટ્રેડ રિવ્યૂ, તો એ પણ એક પ્રકારનું જર્નલ છે. ઓકે, અને તે કોના દ્વારા પબ્લિશ થાય છે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પબ્લિશ થાય છે. ઓકે, તો આ તમારી યાદ રાખવાનું છે અને આ તમામ પ્રકારના જે ડાટા છે તમારા સેકન્ડરી ડાટા થશે. વર્તમાનપત્રો અને સામયિકો, જે આપણા ન્યૂઝપેપર આવે છે, તમામ ન્યૂઝપેપરો છે, પછી ઘણા સામયિક આવે છે પખવાડિયા તરીકે, એટલે કે 15 દિવસે પબ્લિશ થતા હોય છે, ઘણા અઠવાડિયે પબ્લિશ થતા હોય છે, ઘણા સામયિકો એવા હોય છે કે મહિને પબ્લિશ થતા હોય છે. ઓકે, તો તે તમામ પ્રકારના સામયિકો જે છે એ પણ તમારા શું છે, એ પણ તમારા સેકન્ડરી ડાટા છે. જેમ કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી. ઓકે, EPW, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામયિકોમાંથી પણ માહિતી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. ઓકે, જે પણ તમારા વર્તમાનપત્રો છે, એટલે કે જે તમારા ન્યૂઝપેપર કેવી રીતે તમારું સેકન્ડરી ડાટા થાય તો જે લોકો રિપોર્ટર છે એ રિપોર્ટર સૌથી પહેલાં માહિતી એકત્ર કરે છે. ઓકે, તો એ રિપોર્ટરે માહિતી એકત્ર કરી તો એ માહિતી ન્યૂઝપેપર જે લોકો પબ્લિશ કરે છે એ લોકો માટે એ માહિતી કેવી છે, એ માહિતી પ્રાથમિક એટલે કે પ્રાઇમરી ડાટા છે. ઓકે, અને એ લોકો જેવા ન્યૂઝપેપરમાં પબ્લિશ કરે છે અને આપણે એ ન્યૂઝપેપરનો યુઝ કરીએ છીએ, એટલે કે આપણે બીજા ક્રમે એનો ઉપયોગ થયો હે ને. પહેલાં તો માહિતી મેળવી કોની તો ન્યૂઝપેપરવાળાએ મેળવી અને એ ન્યૂઝપેપરનો આપણે ઉપયોગ કર્યો, એટલે કે કહેવાનો મતલબ કે જે ડાટા એ લોકોએ મેળવી અને ન્યૂઝપેપરમાં પબ્લિશ કર્યું છે તો એ લોકો માટે એ ડાટા પ્રાઇમરી ડાટા છે. પરંતુ એ જ ન્યૂઝપેપરનું આપણે યુઝ કરીએ છીએ તો એ ડાટા આપણા માટે કેવો થઈ જાય છે, સેકન્ડરી ડાટા થઈ જાય છે. ઓકે, એટલા માટે જ વર્તમાનપત્રો અને જે સામયિકો હોય એ તમારું સેકન્ડરી ડાટા ગણાશે. હવે વાત કરીએ કે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. હવે આપણે અગાઉ તો જોઈએ કે બધી પબ્લિશ થયેલી છે. ઓકે, પબ્લિશ ક્યારે થાય, એ લોકોએ માહિતી મેળવી છે, ઓકે, એકત્ર કરી છે અને ત્યારબાદ તેઓ પબ્લિશ કરે છે. ઓકે, તો ત્યાંથી તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સંસ્થાએ અહીંયા જર્નલ પ્રકાશિત કર્યું, તો જર્નલ તો પહેલાં એ લોકો માહિતી મેળવશે પછી પ્રકાશિત કરશે ને, તો એ તો આપણા માટે કેવી થઈ જશે, આપણા માટે આપણે આપણા વ્યૂથી જોવાની છે. ઓકે, તો એ આપણા માટે સેકન્ડરી ડાટા થઈ જશે. ઓકે, તો હવે અહીંયા જુઓ કે બિન પ્રકાશિત, હવે એવી પણ હોય છે જે પબ્લિશ નથી થયેલી હોતી. ઓકે, તો એને આપણે જોઈએ કે પબ્લિશ ના થયેલી હોય અને એવી જગ્યાએથી આપણને માહિતી મળે, એટલે કે ગૌણ માહિતી જે મળે છે એ કઈ રીતે હોય છે. ઓકે, તો જુઓ સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી. કેટલીક સંસ્થાઓ માહિતી તો મેળવે છે પરંતુ એ માહિતીને તે લોકો પબ્લિશ નથી કરતા હોતા. ઓકે, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. ઓકે, જો ઘણી સંસ્થાઓ એવી હોય છે પોતાની આંકડાકીય માહિતી તેઓ પબ્લિશ કરતા નથી હોતા. હા, પરંતુ આપણે જો તમારે માની લો કે તમારી એ સંસ્થામાંથી તમારે માહિતી મેળવવી છે અને એ સંસ્થાની માહિતી ક્યાંય પબ્લિશ થયેલી નથી તો તમારે શું કરવું પડે, એ સંસ્થાની તમારે વિનંતી કરવી પડે. ઓકે, જે તે અધિકારી હોય એના માટે જ એને આપણે શું કરવું પડે, વિનંતી કરવી પડે અને એમની પાસેથી આપણે શું કરવું પડે, માહિતીને લેવી પડે. ઓકે, તો એ માહિતી તમારી કેવી થઈ જશે, સેકન્ડરી ડાટા થઈ જશે. ઓકે, ભલે પબ્લિશ નથી થયેલી પરંતુ આપણે તેમની પરમિશન લઈ અને તે માહિતીને આપણે એમની પાસેથી મેળવી શકીએ છીએ. ઓકે, દાખલા તરીકે કામદારોનો પગાર. ઓકે, તો કામદારોનો પગાર જે હોય, ઓકે, મજદૂર વર્ગ જે છે, માની લો કે કારીગર વર્ગ છે, કોઈ સંસ્થામાં કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે બધા. ઓકે,
તો એમનો પગાર પબ્લિશ થતો નથી હોતો. ઓકે, તો હવે મારે એમના પગાર વિશેની માહિતી મેળવવી છે તો મારે શું કરવું પડે? મારે ત્યાં સંસ્થા પાસે જવું પડે, હે ને? તો સંસ્થા પાસે ઓલરેડી માહિતી પડેલી હશે. તો સંસ્થા પાસે જ્યારે માહિતી પડેલી હોય તો એ તો પ્રાઇમરી સ્વરૂપે એમની પાસે હોય, હે ને? અને એમની પાસે પ્રાઇમરી સ્વરૂપે ત્યાં માહિતી પડી છે અને એ માહિતીનો હું શું કરીશ? ઉપયોગ કરીશ. કે હું એમને રિક્વેસ્ટ કરીશ અને એમને કહીશ કે ભાઈ જો મારે આ રીતે અભ્યાસ કરવો છે તો સંશોધન કરવું છે અને એના માટે મારે માહિતીની જરૂર છે. ઓકે, તો સંસ્થાવાળા આપણને માહિતી આપે તો એ જ માહિતી જે સંસ્થાવાળા માટે પ્રાઇમરી ડાટા હતો એ જ આપણા માટે કેવો થઈ જશે? સેકન્ડરી ડાટા થઈ જશે. ઓકે, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, ઓકે, જે કામદારો છે કેટલા સમયથી નોકરી કરે છે એની જાણકારી મેળવવી હોય, તેમનું શૈક્ષણિક સ્તર શું છે, તેમની ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ. ઓકે, તો ઘણી વખત આવી માહિતીઓ પબ્લિશ નથી થતી હોતી, તો આપણે આવી માહિતી ત્યાં જે તે સંસ્થા કે સંગઠન હોય એમને મળી અને એમની પાસે રિક્વેસ્ટ કરી અને માહિતી મેળવી શકીએ છીએ. જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ વિશેની માહિતી. ઓકે, પીએચડી મહાનિબંધ મતલબ થીસીસ થાય. ઓકે, તો જે પીએચડી કરેલા જે લોકો છે એમના જે થીસીસ છે, ઓકે, તો થીસીસ વિશેની માહિતી આપણને પબ્લિશ ઘણી જગ્યાએ નથી કરી હોતી. હવે તો હજુ કે હવેના સમયમાં તો પબ્લિશ કરવામાં આવે છે શોધગંગા ઉપર. ઓકે, તો શોધગંગા નામની એક વેબસાઇટ છે, શોધગંગા. ઓકે, તો શોધગંગા નામની જે એક વેબસાઇટ છે એના ઉપર મોટાભાગના જે પીએચડીના જે થીસીસ હોય છે ત્યાં પબ્લિશ કરવામાં આવે છે. ઓકે, પરંતુ અમુક થીસીસ એવા પણ હશે જે પબ્લિશ નથી કરેલા. ઓકે, તો એના માટે શું કરવાનું? તો એના માટે તમારે જે તે યુનિવર્સિટીમાં જવું પડે અને ત્યાં રિક્વેસ્ટ કરી અને જે તે થીસીસને તમે ત્યાંથી જે તે થીસીસની માહિતી તમે મેળવી શકો છો. ઓકે, તો એ પણ આપણા માટે કેવી થઈ જશે? સેકન્ડરી ડાટા થઈ જશે. તો મિત્રો હવે ખ્યાલ આવી ગયો કે પબ્લિશ થયેલી જે સેકન્ડરી ડાટા છે અને જે પબ્લિશ નથી થયેલા એવા સેકન્ડરી ડાટા છે એ કોને કોને કહી શકાય આપણે સેકન્ડરી ડાટા. ઓકે, એના વિશે તમારા મગજમાં સમજ હોય તો તમને ગમે તે ક્વેશ્ચન આમાંથી પૂછાય તો તમને ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો હવે જોઈએ કે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવા જેવી સાવચેતીઓ. જ્યારે આપણે ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડાટાનો જ્યારે આપણે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એ દરમિયાન આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી એના વિશે વાત કરીએ. ઓકે, તો જો ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કાળજીપૂર્વક આપણે ચકાસણી કરવી જોઈએ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા નિદર્શ કદવાળી હોઈ શકે છે. ઓકે, જરૂરી નથી કે જે માહિતી આપણે લઈ રહ્યા છીએ, ઓકે, સેકન્ડરી ડાટામાં જે માહિતી લઈ રહ્યા છીએ એ માહિતી ચોક્કસપણે વિશ્વસનીય જ હોય. ઓકે, જો કોઈના દ્વારા ખોટો ડાટા ભેગો કરવામાં આવ્યો હોય, ખોટી માહિતી એકત્ર કરવામાં આવી હોય અને તેને પબ્લિશ કરી દેવામાં આવી હોય અથવા તો પબ્લિશ ના કરી હોય અને તમે તેમની પાસેથી માહિતી મેળવો છો તો જો ખોટી માહિતી તમારી પાસે આવે તો તમારા અભ્યાસમાં પણ તે ખૂબ જ નુકસાનકારક ગણાય છે, ને? તો અહીંયા તમારે કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા નિદર્શ કદવાળી હોઈ શકે છે અથવા તો તપાસના હેતુ સાથે બંધબેસતી ન પણ હોય. તમારે જે ઇન્ક્વાયરી કરવી છે, જે તપાસ જે તમારે કરવી છે, ઓકે, એના સંબંધમાં ન પણ બંધબેસતી હોય તો તમારે આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે હું જે માહિતી મેળવી રહી છું તે માહિતી ખરેખર ખામીયુક્ત તો નથી ને? તેનું જે નિદર્શ લેવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે એ અપૂરતો તો નથી ને? ઓકે, અને એ પણ જોવાનું રહ્યું કે એ મારા જે તપાસનો જે હેતુ છે, ઓકે, મારો જે હેતુ છે અધ્યયન માટેનું, તો શું એ હેતુ સાથે બંધ બેસે છે કે નથી બેસતી? ઓકે, આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે, તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી. ઓકે, તો આવી માની લો કે કોઈ એવી માહિતી છે જે ખામીયુક્ત છે અથવા તો તેમાં જે નિદર્શ છે એ નિદર્શ બરાબર લીધેલો નથી, એટલે કે સેમ્પલ સાઇઝ બરાબર લીધેલી નથી અથવા તો સેમ્પલ લીધેલો છે પણ
પરંતુ ત્યાં કંઈક પ્રોબ્લેમ છે. ઓકે, સેમ્પલ લીધા પછી પણ ત્યાં ખોટો સેમ્પલ લેવામાં આવ્યો છે. ઓકે, એવી કોઈ પણ ઘટના હોઈ શકે. અથવા તો તમે જે હેતુ માટે તમારું જે તપાસનું હેતુ છે એના સાથે એ ગૌણ માહિતી બંધ બેસતી જ નથી. ઓકે, તો આપણે હવે એ જ માહિતીનું તમે પૃથ્થકરણ કરો છો. પહેલાં તો કલેક્શન કરો. ઓકે, કલેક્શન કર્યા બાદ તમે એનું એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરો, અને એ એનાલિસિસ કર્યા બાદ તમે કંઈક તારણો ઉપર પહોંચો છો, કંઈક કન્ક્લુઝન ઉપર પહોંચો છો, તો એ આપણા માટે ઉપયોગી બની શકતી નથી. કેમ કે માહિતીમાં જ ક્યાંય ના ક્યાંય ખામી છે. ઓકે, અથવા તો તેના નિદર્શમાં ખામી છે, અથવા તો તેના મેળવેલી માહિતીમાં ખામી છે, અથવા તો તે મારા હેતુ સાથે બંધ બેસતી નથી, માટે તે ઉપયોગી બની શકતી નથી. ઓકે, તો આથી આવી માહિતીનો ઉપયોગ કરતાં આપણે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. કઈ સાવચેતી રાખવી જોઈએ તેના વિશે વાત કરીએ તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતી કોણે મેળવી છે, ઓકે, ક્યાંથી મેળવેલ છે એ ખાસ જોવું. ઓકે, જો કોઈ સરકારી કચેરીએથી માહિતી મેળવેલી છે, ઓકે, તમે કોઈ સરકારી વેબસાઇટ ઉપરથી આંકડા લો છો, તો તમારે એ જોવું પડે કે ક્યારે સરકારી વેબસાઇટ ખરેખર સાચી વેબસાઇટ છે કે ખોટી છે. ઘણી વખતે શું થાય કે ખોટી વેબસાઇટ ઉપર આપણે જતા રહીએ અને આપણે એવું માની લઈએ કે આ તો સરકાર દ્વારા પબ્લિશ કરેલી છે ને, તો આમાં ક્યાંય ભૂલ નહીં હોય. પરંતુ સરકાર દ્વારા પબ્લિશ કરેલી માહિતી સરકારી વેબસાઇટ ઉપર જ જોવા મળતી હોય છે. ઓકે, અથવા તો સરકારી જે પણ પુસ્તકો હોય, પ્રકાશનો હોય, એના ઉપર જ તમને જોવા મળે. પછી તમે બીજા કોઈએ વેબસાઇટ બનાવી હોય અને અંદર સરકારી માહિતી કરી અને ત્યાં એડ કરેલી હોય, તો એ માહિતી ખોટી હોવાની સંભાવના બની શકે છે. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવું કે માહિતી કોણે મેળવેલી છે અને ક્યાંથી મેળવેલી છે. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. ઓકે, જો પ્રાઇવેટ સંસ્થા દ્વારા જો કોઈ માહિતી મેળવેલી હોય તો તેમાં જે અહેવાલ તૈયાર કરેલો હોય એમાં વિશ્વસનીયતા બહુ ઓછી હોય છે. ઓકે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વાગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્ર કરતી હોય. પ્રાઇવેટ સંસ્થાઓમાં કેવું હોય કે તે તમને સાચી માહિતી ત્યાં તેઓ બતાવતા નથી હોતા. ઘણી વખત કેવું થાય કે તેઓ સાચી માહિતી બતાવવા જાય તો પોતાની સંસ્થાનું નામ ખરાબ થવાની કે કંઈ એવી કોઈ પણ સંભાવના રહેતી હોય, અથવા તો એવું પણ રહેતું હોય કે ભાઈ હા, અમારી માહિતી આ લોકો જાણશે તો બીજી સંસ્થાવાળાનો ઉપયોગ કરશે, આમ તેમ ઘણા બધા કારણો હોય. ઓકે, તો આ બધા કારણોના કારણે આ બધા પૂર્વાગ્રહો, પોતાના મતો, પોતાની વિચારસરણી, આ બધાના કારણે તે શું કરે છે, ખાનગી સંસ્થાઓવાળા અમુક માહિતીને છુપાવતા હોય છે. ઓકે, તો જેના કારણે શું થાય છે કે તમે જે માહિતી મેળવી છે ખાનગી સંસ્થા પાસેથી, તો એ ઓછી વિશ્વસનીય ગણાશે. કારણ કે તેમણે અમુક માહિતી અંદર માની લો કે અમુક માહિતી તેમણે આપી જ નથી, જે સાચું હકીકત છે બતાવ્યું નથી, પરંતુ ખોટું બતાવી દીધું હોય, તો તમે એ માહિતીનો ઉપયોગ કરો તો તમારો જે અભ્યાસ તમે કર્યો છે જેના ઉપર, તો એ પણ તમારું એનું તારણ પણ ખોટું નીકળશે, હે ને. ત્યારબાદ જુઓ કે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સંગત હોવો જોઈએ. તમે જે ગૌણ માહિતી મેળવો છો એનો હેતુ તમારો જે અભ્યાસ છે, તમે જેના વિશે અભ્યાસ કરવા માંગો છો એની સાથે સુસંગત હોવો જોઈએ, એટલે કે સંબંધિત હોવો જોઈએ. ઓકે, માની લો કે તમારે કોઈ કારીગર વર્ગ વિશેની માહિતી મેળવવી છે. ઓકે, માની લો કે તમારે શિક્ષક વિશેની માહિતી મેળવવી છે અને એમાં પણ તમારે પ્રાઇમરી શિક્ષક વિશેની જો માહિતી મેળવવી છે અને તમે માહિતી હાયર સેકન્ડરીવાળા શિક્ષકોની માહિતી મેળવશો તો એમાં ડિફરન્સ આવશે જ, હે ને. પ્રાઇમરી શિક્ષકની માહિતી મેળવશો તો એમની કામગીરી અલગ છે, હાયર સેકન્ડરીવાળા જે ટીચર્સ છે એમની પણ માહિતી અલગ છે. ઓકે, તો તમે માની લો તમારે કરવી છે પ્રાઇમરી ટીચરની માહિતી એકત્રિત, પણ તમે કરો છો, તમારો હેતુ છે પ્રાઇમરી ટીચરની માહિતી એકત્રિત કરવાનો, પણ તમે કરો છો હાયર સેકન્ડરી ટીચર એટલે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની તમે શું કરો છો, માહિતી એકત્ર કરો છો. ઓકે, તો એ શું થઈ જશે, તમારા હેતુ સાથે સુસંગત થતો નથી, એટલે કે સંબંધિત થતું નથી. તો આપણે અહીંયા એ સાવચેતી રાખીશું કે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે કેવો હોવો જોઈએ, સુસંગત હોવો જોઈએ, એટલે કે સંબંધિત હોવો જોઈએ. અન્યથા આવી માહિતી કેવી થશે, બિનઉપયોગી બની જાય છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે એકત્ર કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. ઘણી વખત કેવું થાય કે માની લો
કે મારે ભારતની વસ્તી ગણતરી ઉપર રિસર્ચ કરવું છે. ઓકે, મારે વસ્તી ગણતરીનો ડાટા અંદર એડ કરવાની જરૂરિયાત પડી છે. હવે માની લો કે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. ઓકે, આમ તો 2010માં થઈ હતી, પણ ડાટા એના 2011માં પબ્લિશ થયા. ઓકે, તો 2000ની વસ્તી ગણતરી મારે લેવી પડે, હે ને, કારણ કે એના પછી કોઈ વસ્તી ગણતરી થઈ નથી. તો હવે માની લો કે હું 2001ની વસ્તી ગણતરી લઉં તો કેટલો ડિફરન્સ હશે આ બંને વચ્ચે, હે ને. આ બંને વચ્ચે ડાટામાં કેટલો બધો ડિફરન્સ હશે. તો મારે લેવી પડે નવી, એટલે કે જે નવો ટ્રેન્ડ ચાલતું હોય એના આધારે. ઓકે, જૂની માહિતી નહીં, મારે નવી માહિતી લેવી પડે, હે ને. તો હું નવી માહિતી 2011ની વસ્તી ગણતરીના આધારે માહિતી લઈશ, ને. અને જો હું 2001ની વસ્તી ગણતરીના આધારે માહિતી મેળવીશ તો અહીંયાથી તો માહિતી ખોટી થઈ જશે ને, કારણ કે હું અત્યારે 2021માં છું. તો 2021માં જ્યારે છીએ તો આપણા માટે લાસ્ટ વસ્તી ગણતરી 2011ની ડાટા બતાવે છે, હે ને. એના પછી કોઈ સરકારી સાઇટ ઉપર કોઈ પબ્લિશ થઈ નથી અને વસ્તી ગણતરી પણ થઈ નથી, હે ને. તો અહીંયા હું શું કરી 2001ની કેવી માહિતી ગણાશે? જૂની માહિતી ગણાય. ઓકે, તો હું લેટેસ્ટ ઇન્ફોર્મેશન ત્યાં યુઝ કરીશ, એટલે કે નવી માહિતીનો ઉપયોગ કરીશ. ઓકે, તો અહીંયા એકત્ર કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. જેમ કે માની લો કે અનાજ, ઓકે, સોનું. હવે જો સોનાના ભાવની વાત કરો, ઓકે, તો તમે સોનાના ભાવની વાત કરતા હોય તમારા રિસર્ચમાં, ઓકે, હું અત્યારે 2021માં માની લો કે રિસર્ચ કરું છું. ઓકે, તો આજે થઈ છે 28/5/2021. ઓકે, તો હું માની લો કે હું જાન્યુઆરી મહિનાનું, ઓકે, જાન્યુઆરી મહિનાનો સોનાનો ભાવ જો મારા રિસર્ચમાં એડ કરું, ઓકે, અત્યારે હું રિસર્ચ કરી રહી છું, ડાટા અત્યારે કલેક્ટ કરી રહી છું. ઓકે, તો મારો ડાટા ક્યાંનો હોવો જોઈએ? 5મા મહિનાનો હોવો જોઈએ, અથવા તો જ્યારે ડાટા હું એકત્ર કરું છું તો 5મા મહિનાનો ડાટા હોવો જોઈએ. ઓકે, અને એમાં પણ મોસ્ટલી જુઓ 28 તારીખ આજે થઈ છે, તો 28 તારીખે કયો ભાવ છે સોનાનો? ઓકે, 1લી તારીખે કયો ભાવ હતો એના આધારે હું અંદર ત્યાં એડ કરીશ. ઓકે, પરંતુ જાન્યુઆરીમાં માની લો કે સોનાનો ભાવ હતો, એક્ઝામ્પલ રૂપે જોઈ લઈએ કે જાન્યુઆરીમાં હતો 40,000 ભાવ. ઓકે, એક્ઝામ્પલ રૂપે લઈએ છીએ કે જાન્યુઆરીમાં સોનાનો ભાવ 40,000 હતો. ઓકે, અને આજે માની લો કે 43,000 છે. તો ડિફરન્સ આવ્યો કે નહીં બંનેના, હે ને. તો આ તો જૂની માહિતી થઈ ગઈ, આ લેટેસ્ટ માહિતી છે. તો મારે શું કરવું પડે? જૂની માહિતી લેવી ન જોઈએ, પરંતુ મારે શું કરવું જોઈએ? લેટેસ્ટ માહિતી લેવી જોઈએ. ઓકે, પેટ્રોલનો ભાવ માની લો કે પહેલાં કેટલો હતો? કે માની લો કે 2018માં પેટ્રોલનો ભાવ કેટલો હતો અને અત્યારે હાલ 2021માં પેટ્રોલનો ભાવ શું છે? ઓકે, તો મારે અત્યારે લેટેસ્ટ માહિતી લેવી જોઈએ કે ભાઈ પેટ્રોલનો ભાવ અત્યારે આટલો છે 2021માં. ઓકે, હું 2018ની વાત કરું તો 2018માં તો પેટ્રોલનો ભાવ ઓછો પણ હતો, હે ને, પરંતુ અત્યારે વધી ગયો છે. ઓકે, તો કહેવાનો મતલબ છે કે આપણે જૂની માહિતી અહીંયા લેશું નહીં. ઓકે, લેટેસ્ટ માહિતી જ આપણે યુઝ કરીશું. ત્યારબાદ જો કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા શું છે તે પણ જાણી લેવું જરૂરી છે. આપણે જે પણ ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ છીએ એ માહિતીનો ઉપયોગ કરતાં આપણે જાણી લેવું જોઈએ કે માની લો કે તમે કોઈ વસ્તી ગણતરીનો ડેટા એકત્ર કરી રહ્યા છો, તો વસ્તી ગણતરી કયા ક્ષેત્રમાં કરવામાં આવી છે? પૂરા ભારતમાં કરવામાં આવી હતી, હે ને. તો એમાં પણ માની લો કે તમે ગુજરાતની તમારે વસ્તી ગણતરીની જરૂર છે. ઓકે, ગુજરાતની વસ્તી જાણવી છે તો તમે ગુજરાતનો જ ડેટા લેશો, હે ને. પછી ત્યાં તમે રાજસ્થાનનો ડાટા લેશો તો એ યોગ્ય નહીં ગણાય, હે ને. તો તમારે ફક્ત ગુજરાતનો જ લેવો જોઈએ, ગુજરાતની માહિતી તમારે એકત્ર કરવાની હોય તો તમારે અહીંયા તે માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, ઓકે, અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલી છે, તેમાં વપરાય
વપરાયેલા જે તે પદો છે તેની વ્યાખ્યા શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. સીધી અગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ઘણી વખતે કેવું હોય કે અટકળે આપણને માહિતી મેળવી લેતા હોય છે. કોઈ તમને પૂછે કે ભાઈ તમારા ગામમાં કેટલી વસ્તી હશે, ઓકે, તો માની લો કે તમને ખ્યાલ નથી કે તમારા ગામમાં કેટલી વસ્તી છે, તો તમે અંદાજિત આંકડો આપી દેશો કે ભાઈ હા અંદાજિત હશે 2500-3000 જેટલી વસ્તી હશે. તો અંદાજિત વાળી વસ્તુ છે ને એને લેવાનું ટાળવું જોઈએ. ઓકે, પરફેક્ટ આંકડાવાળી માહિતી લેવી જોઈએ. ઓકે, તો આવી અગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોઈ શકે. ઓકે, તો ઘણી વખત ખોટી માહિતી હોય અને એની ગણતરી કરી અને માની લો કે કીધું કે ભાઈ અંદાજિત હશે 2500-3000. ઓકે, તો 2500-3000 અંદાજિત બતાવ્યું છે, પ્રોપરલી નથી કે ભાઈ 2500 છે કે 3000 છે. ઓકે, તો આવી માહિતી ખોટી પણ હોઈ શકે. એને 2500-3000 કયા. ઓકે, હોઈ પણ શકે કે 4000 પણ લોકો હોઈ શકે, અથવા તો એવું પણ બની શકે કે 2000 જ હોય. તો ત્યાં તમે જો માહિતી 2500 કે 3000 બતાવી હોય તો તમારા અભ્યાસમાં એ વસ્તુ ખોટી આવી ગઈ. ઓકે, તો અહીંયા એ પણ આપણે જોવાનું કે સીધી અગણિત રીતે કરેલી, એટલે કે જે તમે અટકળે તમે એનો એમને તમે ઉચ્ચક જવાબ આપ્યો હોય, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ઉચ્ચક જવાબ, હે ને, તો ઉચ્ચક જવાબ જ્યાં આપ્યો હોય તો એવી માહિતીને લેવાનું ટાળવું જોઈએ. ઓકે, કઈ રીત દ્વારા માહિતી એકત્ર કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. ઓકે, જો કઈ રીત દ્વારા માહિતી એકત્ર કરેલ છે તો એના માટે તમારે એ જોવું પડે. માની લો કે તમે વસ્તી ગણતરીના આંકડા લો છો સરકારી વેબસાઇટ ઉપરથી. ઓકે, તો એ વસ્તી ગણતરી કઈ રીતથી લીધેલી છે, પ્રત્યક્ષ રૂપે જઈને લીધેલી છે કે પરોક્ષ રૂપે? તો વસ્તી ગણતરી તો ઓલરેડી પ્રત્યક્ષ રીતે જાય, હે ને, ઘરે ફરી અને માહિતી લેવામાં આવે છે. ઓકે, જો કે હવે તો વસ્તી ગણતરી અત્યારે પણ એવી રીતે જ થશે કે ઘરે જઈ અને તમારે શું કરવું પડશે, એ માહિતી એકત્ર કરવી પડે. તો તમારે એ જોવાનું કે પ્રત્યક્ષ રીતથી કરેલી છે, પરોક્ષ રીતથી માહિતી મેળવેલી છે કે ટપાલ પદ્ધતિ દ્વારા માહિતી મેળવેલી છે. જે આપણે પ્રાથમિક માહિતીમાં જે બધા સ્ત્રોતો જોઈએ ને એમાંથી તમારે એ વિધિઓમાંથી જોવાનું કે કઈ વિધિ દ્વારા, કઈ મેથડ દ્વારા તે માહિતી એકત્ર કરેલી છે. ઓકે, તો એના લાભ ગેરલાભ વગેરેથી તમારે વાકેફ હોવું જરૂરી છે. ઓકે, ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓને લક્ષમાં રાખી અને તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઓકે, તો મિત્રો આઈ હોપ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે ગૌણ માહિતી કોને કહેવાય અને કેવી રીતે પબ્લિશ થાય છે, કેવી રીતે ક્યાંક નથી પબ્લિશ થતી તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ તમામ બાબતોની મેં અહીંયા તમને વિસ્તૃતમાં ચર્ચા કરી દીધી. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જો તમે આ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જ્યારે આ ધોરણ 11ના વિડીયો મૂકવામાં આવે તો એની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. ઓકે, ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.